મારું નામ ઈશ્વરભાઈ છે। અમે અહીંથી 60-70 વર્ષ અમારે થઈ ગયા। અમારી ચાર પેઢી વહી ગઈ છે। તો અમે એમના દીકરા પણ જવાન થઈ ગયા। અમારી આ ચોથી પેઢી છે। તો અમે જ્યારે મતદાનનું જ્યારે આવે ત્યારે ભાજપવાળા પણ અમે આવે છે, કોંગ્રેસવાળા પણ આવે છે, પણ આ અમારે 70-80 વર્ષની અંદરમાં મતદાન અમારા છેતરીને લઈ જાય। કોંગ્રેસવાળા પણ ભાજપવાળા પણ પછી થોડાક દિવસે ચૂંટણી આવવાની તૈયારી હોય ત્યારે અમને ફોલ આવીને કોઈ જમવાનું આ ગરીબ વસ્તીને આપે, છેતરીને અમારા મતદાન લઈ દે। અમને કહે તમને આ કરી દેશું, તમને ઓલું કરી દેશું, તમને જમીન અપાવી દેશું, તમને કોટર અપાવી દેશું, પણ અમારી આ ચાર પેઢી વહી ગઈ છે, પણ અમારો અત્યાર સુધી કોઈએ ક્યાંય ઉધાર કર્યો નહીં। આમ નામને અમારા અહીંયા 500 થી 600 ઝૂંપડા છે અમારી ગરીબ વસ્તીના, પણ અત્યાર સુધી કોંગ્રેસ વાળે પણ ભાજપ વાળે પણ અત્યાર સુધી અમને છેતરપિંડી જ કરી। પછી આજથી 15 વર્ષ પહેલા અહીંયા અમારી ઝૂંપડપટ્ટી ચાલુ વરસાદે પાડી ત્યારે પછી રેલવેના કમિશનર સાહેબ પણ આવેલા હતા, પછી ભરમભટ્ટ આપણા કોર્પોરેટરના સાહેબ પણ આવેલા હતા। પછી અમારો બધા 500-600 વિસ્તારનો હજારો વસ્તી અમારી થાય, નાના બાળકોનો। પછી એમને જોઈને એમને ત્રાસ આવી ગયો। પછી ભરમભટ્ટ સાહેબ પણ અને રેલવેના કમિશનર સાહેબ પણ એ આવીને એમને બે નિર્ણય ઉતાર્યો કે આપણે આ ગરીબ વસ્તીને હેરાન કરવી નથી। તો અમને અત્યારે આપણે પાછું ભલે અહીંયા અત્યારે રહેતા, પછી એમને લખાણ કર્યું ભરમભટ્ટ સાહેબે પણ અને રેલવેના કમિશનર સાહેબે પણ કે અમને જ્યાં સુધી આપણે 25 ચોરસ જગ્યા ક્યાંય ન આપીએ ત્યાં સુધી હવે આ ઝૂંપડપટ્ટી આપણે હલાવવાની નથી। આવી રીતે લખાણ અમારું કરીને ગયા। છાપા પણ હજી પડ્યા છે, પણ આ પાછા 15 વર્ષ થઈ ગયા, પણ અમારો ક્યાંય ઉધાર કર્યો નહીં। અને અત્યારે પાછું ઈને એ પરિસ્થિતિમાં ઈને એ હાલતમાં અમારી આ ઝૂંપડપટ્ટી પાડી નાખી। તો અત્યારે આપણે સરકાર એમ કહે કે તમને 25 ચોરસ જગ્યા આપી દીધેલી છે, તો અમારે અહીંથી 60 થી 70 વર્ષ થઈ ગયા, તો અમારા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તમે તારે ચેક કરો, અમારે બધું ચેક કરી લ્યો, ક્યાંય અમને 25 ચોરસ જગ્યા આપેલી હશે તો અમારે સરકાર પાસે અમારે કાંઈ જોતું નથી। પણ અત્યારે સરકારને આપણે કહેવાનો અમારો ગરીબ વસ્તીનો એટલો કહેવાનો મતલબ થાય છે કે અમે આ અમારા નાના બાળકો આ હજારો વસ્તી આ 500 થી 600 ઝૂંપડા લઈ અત્યારે અમે ચાર દિવસના અમે ભાગી કરીએ, પણ અમને કોઈ ભાડે મકાન દેતું નથી। તો અત્યારે અમારા સામાન કાઢીને બધો જ્યાં અમે મૂક્યો છે, તો અમે અત્યારે કોઈ અમને ભાડે દેવા કોઈ રજૂ થતું નથી। તો અમે સરકારને એમ કહીએ કે અમારે જાવું, અમારે ક્યાં જાવું? તો અમે એક માંગીએ કે આખી દુનિયાનો ઉદ્ધાર કરે તો અમારો ક્યાંક ગમે અમને ખબર છે કે રેલવેની આ કિંમતી જમીન છે, અમે પણ રહેવા અહીંયા માંગતા નથી। તો અમે સરકારને પણ કહીએ છીએ, રેલવેને એ બોલીને ગયેલા છે, તો અમે એટલું એમને કહેવા માંગીએ તો અમને ક્યાંક અમારો ઉદ્ધાર કરી દો। ભલે 10 કિલોમીટર અમારે છેટું જવું પડે, આ રેલવેની જગ્યા કિંમતી છે, અમે રહેવા માંગતા નથી, અમે ખાલી કરી દેવા માંગીએ, પણ અમારો જે બોલેલો છે એ તમે અમારો ઉદ્ધાર કરી દો।